સુરતમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ બન્યા. વાહન વ્યવહાર ખોરવાતા મનપાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા. સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના વિવિધ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધનાથી ડિંડોલી તરફ જતા રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ગરકાવ થઈ ગયા હતા. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ વચ્ચે વરસાદે વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરી દીધી હોવાનું લોકોનું કહેવું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે રોજિંદા જનજીવન પર અસર જોવા મળી હતી. નોકરીએ જતા લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ આગામી વરસાદ પહેલા કાયમી ઉકેલ લાવવા માટે પણ તંત્રને રજૂઆત કરવામાં આવી છે.